તો આ કોંગ્રેસના અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ સ્ટેજ પર વિદ્યાર્થીની સાથે વાતચીત કરી। રાહુલે વિદ્યાર્થીની સાથે વાતચીત કરીને સેલ્ફી લીધી, ત્યારે ગાંધીનગરની ચારવી સોલંકી નામની વિદ્યાર્થીની સાથે વાતચીત કરી અને રાહુલ ગાંધીએ વિદ્યાર્થીની સાથે વાતચીત કરીને ચોકલેટ પણ આપી હતી। કોંગ્રેસના અધિવેશનમાં સ્ટેજ ઉપર રાહુલ ગાંધીએ ગાંધીનગરની ધોરણ 8 માં અભ્યાસ કરતી ચારવી સોલંકી નામની વિદ્યાર્થીની સાથે મુલાકાત કરી હતી, તેમની સાથે વાતચીત કરી હતી। આપણે ચારવી છે તેમની સાથે વાતચીત કરીશું। રાહુલ ગાંધીએ તમને મળવા બોલાયા હતા, શું વાતચીત કરી તેમની સાથે? એમણે પહેલા તો મારું નામ પૂછ્યું અને હું કયા ધોરણમાં ભણું છું। એમણે એવું કીધું કે મેં એવું કીધું કે હું ચારવી સોલંકી છું, હું તમને ત્રીજી વાર મળેલી છું। હું 8મામાં હવે આવી છું અને કાલે મારું રિઝલ્ટ હતું, તો એમણે પૂછ્યું કે શું રિઝલ્ટ હતું? મેં કીધું મારા પર્સન્ટ 92% આવ્યા છે। પછી મેં એમને એક સવાલ પણ પૂછ્યો હતો। એમને તમારી સાથે સેલ્ફી લીધી, શું ગિફ્ટ આપી તમને? મને આ ચોકલેટ આપી અને મને એક સવાલ પણ પૂછ્યો। શું સવાલ પૂછ્યો? મેં એમને એવો સવાલ પૂછ્યો કે શું તમે મારા ભાઈ બનશો? એમને શું કીધું? એમણે હા પાડી અને કીધું કેમ નહીં। ઓકે, કેવું લાગ્યું તમને મળીને? અને તમને મળવા માટે એમણે સામેથી બોલાવ્યા હતા કે તમે એમનો સંપર્ક કર્યો હતો? ના, એમણે મને સામેથી બોલાવતા હતા। જ્યારે આવતા હતા ત્યારે જ એમણે મને જોઈને બોલાવી હતી। તો આજે વિદ્યાર્થીની છે, ધોરણ 8 માં અભ્યાસ કરતી, તેમની સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી, તેમની સાથે વાતચીત પણ કરી અને તેમને ભેટમાં ચોકલેટો પણ આપી હતી। કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।